જન સત્સંગનું આયોજન રાખ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને, કારણ કે એક શક્તિની સ્થાપના આપીને ભજન સત્સંગ એટલે બેવડો લાભ છે. અને ભજન સત્સંગનો મહિમા એ તો દુર્લભ વાત છે. તો આપણા સંતો આપણા શાસ્ત્રો કહે છે કે શિવ અને શક્તિની આ બધી એક બ્રહ્માંડની રચના થયેલી છે. પિંડ સો બ્રહ્માંડ. તો જો પૂરે સૃષ્ટિનું સર્જન થયું હોય તો એ શિવની શક્તિથી છે. કારણ કે વાણીના પણ પુરાવા છે કે હતા નુરિજન નિરાકાર અને તેમાંથી શક્તિ દર્શાણી. ત્રણ દેવ જેને પ્રગટ કીધા ને એમાંથી આ બધી જે પ્રારંભ થયો છે એમ પિંડ પણ આ શિવ અને શક્તિનું જ છે. જે શરીરની રચના થઈ છે ને એ પણ શિવ ને શક્તિથી જ છે. એટલે આ વસ્તુ છે ને ખરેખર આમ ગણવા જઈએ તો સંતોની દ્રષ્ટિથી સર્વવ્યાપક વસ્તુ છે. પણ તે છતાંય આપણે એક મંદિર કે મઠ બનાવી એને એમાં સ્થાપના આપતા હોય છીએ. એટલે ઘણી વખત જો એવું થાય, કારણ કે સર્વવ્યાપક વસ્તુ છે ને એને કદાચ એક જ જગ્યાએ માનવામાં આવે ને કદાચ એક જ જગ્યાએ જો બેહારવામાં આવે તે વસ્તુ સર્વવ્યાપક ન કહેવાય. કારણ કે શિવને શક્તિનો પસારો સર્વવ્યાપક છે અને એ બાંધી શકાય એવી વસ્તુ નથી. તો આપણે મંદિરો બનાવીએ, મઠ બનાવીએ અને તેમાં બેસે છે એ પણ સાચી વાત છે, પણ આ એક જાણવાની જરૂર છે ખાસ કે બેસે છે શું અને સર્વવ્યાપક શું છે. નકર સર્વવ્યાપક વસ્તુ જો એક જ ઠેકાણા ઠેરાઈ દેવાના આવે તો સર્વવ્યાપક ન કહેવાય. એ આજ હોય છે, આપણે કોઈ એક જ મંદિરમાં માનીએ ને બીજે નથી એવું નથી. ખાલી એક જ મંદિરમાં જો માની લઈએ તો સર્વવ્યાપક ન કહેવાય. પણ કદાચ છે ને મંદિર બનાવીએ કે મઠ બનાવીએ અને એમાં બધાએ ભેગા થઈ અને આપણે જે બ્રાહ્મણો હોય તો બ્રાહ્મણો રીતે ને ભુવા હોય તો એમની રીતે, પણ એક આપણી શ્રદ્ધા છે અને શ્રદ્ધાના રૂપે જ અંદર બિરાજમાન થાય છે. શ્રદ્ધાના રૂપથી જ તમે બિરાજમાન થાય છે અને શ્રદ્ધા જ કાર્ય કરે. એમાં જો તમે શ્રદ્ધાને બિરાજમાન કરો છો, કારણ કે હજારો માણસો ભેગા થઈ પૂરો પરિવાર ભેળો મળી અને આપણને એક વિશ્વાસ થાય કે ના અહીંયા દેવ કે ભગવાન કે માતાજી જે બેસાડ્યા એ વિશ્વાસમાં જ પરમાત્મા છે. કારણ કે વિશ્વાસ ન હોય તો કોઈ નથી. એટલે ત્યાં આપણો વિશ્વાસ ઠેરે છે અને વિશ્વાસમાં જ માતાજી બેસે છે. નહીતર આ વસ્તુ તો સર્વવ્યાપક છે. એટલે વિશ્વાસથી બેસાડેલી જે દેવી હોય કે ભગવાન હોય એના પર પછી પૂરો વિશ્વાસ રાખવો એ પણ આપણી ફરજ પડે છે. પછી કદાચ 2 મહિના 12 મહિને કે 2 વર્ષ પછી બેસાડીએ વિશ્વાસથી અને પછી કે આ મને નડાય છે તો એ વિશ્વાસ નથી. કારણ કે જો નડાવ કરતા આપણે ગણીએ તો એ આપણો વિશ્વાસ નથી. આપણને એટલો તો વિશ્વાસ હોવો જ જોઈએ કે મેં એક માને બેસાડી છે અને મારી માં મને કોઈ દિવસ નડે નહીં, તો એ પરિપૂર્ણ વિશ્વાસ છે. અને જો એવો વિશ્વાસ હોય ને તો 100% તમારું કાર્ય સિદ્ધ થાય ને થાય. એટલે નથી બેસતા એવું પણ નથી, પણ એના ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે જયારે દ્રોણગુરુની પાસે એકલવ્ય ગયો ને અને કે મને વિદ્યા આપો, ત્યારે દ્રોણગુરુએ કહ્યું હતું કે આ વિદ્યા હું તને ના આપી શકું. ત્યારે એકલવ્ય પ્રશ્ન કર્યો હતો કે ગુરુદેવ વિદ્યા પર સર્વનો અધિકાર છે તો તમે મને ના ન પાડી શકો, તમે ગુરુની પદવી ધારણ કરો છો. અને ત્યારે દ્રોણગુરુ બહુ સરસ જવાબ આપે છે કે વિદ્યા પર સર્વનો અધિકાર છે એ બરોબર છે, પણ જેની કક્ષાએ છે ને એ વિદ્યા એને જ અપાય. હું જે સ્કૂલમાં વિદ્યા આપું છું એક ક્ષત્રિય માટેની વિદ્યા છે, તમારા માટેની છે નહીં. અને આ વિદ્યા તારા હકની નથી એટલે હું તને ન આપી શકું. અને એટલે કારણ કે અમારે ગુરુ મહારાજ ઘણા વખત કહે છે કે જો ગોળ ખરીદવા નીકળ્યા હોય ને ગમે તે દુકાને ગોળ ખરીદી લે,
કદાચ છે ને એક ગુરુને મનથી ધારે કે મારે હોય જ ગુરુ કરવા જવું છે, પણ 2-4 મહિના વિલંબ થાય વળી કોઈક તોડવા વાળો હોય જતો રહે, કારણ કે એ ગોળ ખરીદવા વાળા હોય ને એ ગમે તે દુકાને ખરીદી લે. પણ જેની શ્રદ્ધા દ્રઢ થયેલી છે ને એ કોઈ દિવસ ફરે નહીં, કારણ કે ઉપદેશ ના આપે ને તો 5 વર્ષ વાટ જોઈને બેહી રહે ને એ લક્ષ્ય ને એ શ્રદ્ધા છે. એટલે એકલવ્યને તો પૂરી શ્રદ્ધા હતી કે ભલે ને દ્રોણ ગુરુએ મને ના પાડ્યો પણ મારા મનથી દ્રોણ ગુરુ મારા ગુરુ છે, એ સાચી વાત છે. અને એક માટીની મૂર્તિ બનાવી અને બધા વાતને જાણે જ છે કે એવી વિદ્યા શીખી હતી ને કૂતરાને ભસતો બંધ કરી દીધો, એવા બાણ માર્યા હતા. પણ એ દ્રોણ ગુરુને મન માટીની મૂર્તિ નથી, એને મન તો સાક્ષાત દ્રોણ ગુરુ બેઠા હતા. કદાચ છે ને આપણને મૂર્તિ દેખાય ત્યાં સુધી આપણી શ્રદ્ધા નથી, પણ એમાં સાક્ષાત કદાચ આપણને દેવી દેખાય, આપણને ભગવાન દેખાય, દ્વારકાની અંદર જઈએ પણ એ મૂર્તિ નહીં, આમાં સાક્ષાત જો દ્વારકા વાળો બેઠો છે એ દ્રષ્ટિ કદાચ આપણને મળી જાય, એ ભાવના કદાચ આપણને જાગૃત થઈ જાય ને તો 100% દ્વારકામાં દ્વારકા વાળો છે ને છે. પણ હજી આપણી એટલી દ્રષ્ટિ કાચી પડે છે. અને જે તત્વ છે ને મેં હમણાં કીધું કે સર્વ વ્યાપક, એ તત્વ ક્યાંય બેસે નહીં, એ સર્વ વ્યાપક વસ્તુ છે. અને એ કોઈ દાણા જોઈએ હાથમાં ના આવે, કોઈ શ્લોક બોલે હાથમાં ના આવે, એ તો કોક સંત બિરલા જાણી શકે. કારણ કે અર્જુનજી જાણે રણભૂમિની અંદર કીધું હતું ને રાત દિવસ કૃષ્ણ ભગવાન એને જોડે રહેતા, એને ઘણું જ્ઞાન આપ્યું પણ એ વાતને માનવા તૈયાર નતો. અને જ્યારે પોતાના એ કૃષ્ણ ભગવાન પોતાનું સ્વરૂપ જ્યારે દેખાડવાની એને વાત કરીને તારે કે હવે જો મારું રૂપ તારે જોવું હોય તો તું આ દ્રષ્ટિથી જોઈ શકીશ નહીં, એના માટે તારે દિવ્ય દ્રષ્ટિ જોઈશે. એના માટે તારે દિવ્ય દ્રષ્ટિ એટલે કે જ્ઞાન દ્રષ્ટિની જરૂર પડશે. અને પરમાત્મા શું છે, માતાજી શું છે, એ બધું કોઈ નથી એવું નહીં, બધું છે. પણ એને જાણવા માટે સંત મહાપુરુષો પાસેથી દિવ્ય દ્રષ્ટિની ખાસ જરૂર પડે. કારણ કે જો એક દ્રષ્ટિ ક્રિયા મળી જાય તો જેમ સંયમ સમજાય. એટલે એક માનવું અને એક જાણવું એમાં ઘણો ફેર છે. એટલે કદાચ છે ને તમે જે 5 ઈંટોનું મંદિર બનાવ્યું હોય એમાં પણ કદાચ તમારો પૂર્ણ જો વિશ્વાસ થશે તો 100% તેમાંથી જાગૃત થાય ને થાય. પણ કદાચ જો વિશ્વાસ ન હોય તો સોનાના મંદિરમાં બધેલા મંદિરમાં જઈને બેસી રહો તો કોઈ મેળ ખાય એવું છે નહીં, કારણ કે તમારો વિશ્વાસ જ કામ કરે. એટલે પૂર્ણ વિશ્વાસ રાખવો એ પેલી આપણી ફરજ છે. અને જેમ છે એમ માનવું. કારણ કે અત્યારે બધું અંધશ્રદ્ધાઓ વધી ગઈ છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે અમારા ગંઢમાં હતા, કે ઘણા આપણે વાતો કરતા હોય છે કે અમારા ગંઢમાં હતા એને માતાજી મોઢે વાતો કરતા. એટલે હવે માતાજી જોઈ ગયો, માતાજી તો આજે એ ને એ છે જ. કારણ કે કોઈ શક્તિમાં ફેર છે જ નહીં, એ તો આદુ અનાદિથી જે શક્તિ છે ને એ દેવીઓ આજે એની એ જ છે. પણ ક્યાંક આપણી રેણીમાં ફેર પડ્યો છે એ નક્કી છે. કારણ કે બહુચરાજી વર્ષો પહેલા આપણો એમનો ઇતિહાસ જોઈએ, કારણ કે તો એક ધર્મને ટકાવવા વાળી દેવી છે. અને એ વખતે જેને પેટમાં કુકડા બોલાવીને આપણો હિન્દુ ધર્મને જો ટકાવી રાખ્યો હોય તો કોઈ આજ પણ કોઈ બહુચર માની અંદર શક્તિ તેજ ઘટ્યું એવું નથી. બહુચરાજી તો આજ પણ એને એ જ છે ને એમની અંદર આજ એટલું ને એટલું જ તેજ છે. પણ કદાચ છે ને આપણામાં ક્યાંક રેણી કેણીમાં ફેર પડ્યું હોય, ક્યાંક આપણી દ્રષ્ટિમાં ફેર પડ્યું હોય તો આપણને ઓછું તેજ દેખાય ને કે એમનામાં તો આજે એનું એ તેજ છે. અને એની એ દ્રષ્ટિ જો આજ મળી જાય, એની એ ભક્તિ જો આજ પણ થઈ જાય, એને એ બહુચરાજી પ્રત્યે જો આજ લગાવ ભાવ થઈ જાય ને તો આજે બહુચરમાં આપણે એને એ જ છે. એટલે કહેવાનો મતલબ કે દેવીઓ ઉપર શ્રદ્ધા રાખો. નહીતર આજ તો આપણે ઘણી વખત એવું જાય છે કે 5 પુણ્યમાં કદાચ દ્વારકા ભરી હોય તો કે કોઈ મેળક કાઢો નહીં, રણુજામ ચાલુ કરે. રણુજામ વળી 5 કદાચ છે બીજો ભરે કોઈ હરખાઈ ના આવે કે હવે હેડો આપણે સંખલપુરી હેડો, પેલા કુવા વાળું થાય. એક ભાઈ એક ગામમાં જ્યાં અને મહાત્માને કીધું કે મારે બોર કરવા છે, કુવો કરવા છે, કેટલા હાથે પોણી થાય? એટલે પેલા કે આ તો હું આવું બધું કામ કરતો નથી પણ કે શ્રદ્ધાથી આવ્યો છે. મહારાજને ખબર હતી કે
100 ફૂટે આ તળિયામાં પોણી છે, એટલે કે ભાઈ 100 ફૂટ તું ખોદજે એટલે તારું પોણી થાય. પેલા ભાઈ 100 ફૂટ ખોદ્યું, પોણી શું ને મહારાજ પાસે આયા કે તમે જૂઠા છો. કે ચમ તો કે 100 ફૂટ મેં ખોદ્યું, પોણી જ નાખ્યું. મહારાજ કે આ બધે તળિયામાં જેને છે ને બધા 100 ફૂટે સાલ હશે ને મને ચમ નાખ્યું. જોવા જાય એટલે 10 ફૂટના 10 કુવા ખોદેલા. મહારાજ કે આ 10 જગ્યાએ ખોદે ના આવે, એક જ જગ્યાએ કદાચ 100 ફૂટ ખોદ્યું હોત ને તો પોણી થોત. એટલે આપણી શ્રદ્ધા આજ હજારો જગ્યાએ વેચાઈ ગઈ છે. મારું કહેવાનું એમ છે, કદાચ એક જ જગ્યાએ જો શ્રદ્ધા રહે તો 100% કાર્ય થાય ને થાય. આજ હિન્દુ ધર્મની અંદર દેવી દેવતાઓ આજે પણ એના એ જ છે, પણ આજ આપણે એક જગ્યાએ શ્રદ્ધા સોટતી નથી. ઘડીકા હારું ઘડીકા હારું. એટલે વિશ્વાસથી અને શ્રદ્ધાથી માતાજીને માનજો. કારણ કે ઘણા વડે આજ તો એવું છે કે મંદિરમાં કોઈ ના હોય ના હોય, પણ જે કદાચ એ ભૂમિકાએ પહોંચે અને એ કદાચ એમાંથી બાદ કરી દે તો બરોબર છે. એને માટે આપણે એને કોઈ ના કહેવો નથી, પણ બધા એ ભૂમિકાએ પોકેલા હોય નહીં. એટલે ઘેર કદાચ છે ને દીવો અગરબત્તી કરતું જો આપણને જોશે આપણું બાળક તો એ શ્રદ્ધાથી જોડા છે. નહીતર કદાચ જો એ માણસ છે ને જો એમાંથી કદાચ છે ને વિખોટો પડી જાય ને તો એ પછી ક્યાંય ના રહે. એ નાસ્તિક થઈ જાય. નાસ્તિક થઈ જાય ને એ પછી કોઈ એને ના મોને, એ નડે ગણો. એટલે ક્યોક ને ક્યોક તમારે માનવું અને શ્રદ્ધાથી. અંધશ્રદ્ધાનો સંતો ના પાડે છે, પણ શ્રદ્ધાથી તમારે કાર્ય બધું કરવાનું. કારણ કે 4 વેદની વાતો કરે, પણ 4 વેદ અને 5મો વેદ સંત મહાપુરુષો છે. કારણ કે 4 વેદોની સ્થાપના થઈ હોય ને તો એ ઋષિ મુનિઓથી જ થયેલી છે. જે એમને જ્ઞાન પ્રકટ થયું એ વેદોમાં લખ્યું. એટલે કદાચ જો ગુરુ મહારાજ એવું કહે છે કે કદાચ બોલતા પુરુષનો સત્સંગ મળે ને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તો એના માટે વેદોની જરૂર નથી. અને મારે ગુરુ મહારાજ તો એવું કે બધા બ્રાહ્મણો પાસે જોવરાવે કે 9 ગ્રહ છે, તને આ ગ્રહ નડે ને આ ગ્રહ નડે, પણ કે 10મો ગ્રહ કોઈ જાણતું નથી. તો કે 10મો ગ્રહ ચિયો તો કે સૌદૈશ્યો, એ કાયમ નડે. પેલો તો કદાચ બ્રાહ્મણો પાસે કોઈ કોમન કરાવે તો એ થોય પણ પેલો હમો થાય નહીં. એટલે કે એ એવો ગ્રહ છે. અને 8 સિદ્ધિ 9 નિધિ, પણ જો મોટામાં મોટી સિદ્ધિ હોય તો આત્મસિદ્ધિ. કારણ કે 8 સિદ્ધિઓ એવી છે. એક પવનગુટો સિદ્ધિ કહેવાય. આપણે ઘણી વખત વાત સાંભળેલી કે ફલાણા મહારાજ હતા, એ આપણે હોય બેઠા હતા ને કદી ગાડીમાં ના બેસતા ને બીજે નીકળતા, પણ એક પવનગુટોની સિદ્ધિ આવે. પણ એક રિએક્શન હોયથી અમેરિકા જતા રહે સોનામાના ગુપ્ત વેશે, પણ પછી શું? કારણ કે મોટામાં મોટી સિદ્ધિ હોય તો આત્મસિદ્ધિ, કલ્યાણ કરી શકે તો આત્મસિદ્ધિ. એટલે આ સંત મહાપુરુષો, આ ભજન સત્સંગ, આ બધું એ આત્મજ્ઞાન વિશે ઘણો સંતોએ ભાર મૂક્યો છે. કારણ કે નરસિંહ મહેતા પણ હતા ને જયારે પહેલી ભૂમિકાએ હતા, કારણ કે કોઈ ખોટું છે નહીં. પહેલા ધોરણમાં ભણતો હોય એના માટે એકડી બારકડી બરોબર છે, 12મા ધોરણમાં જાય એટલે એના માટે એનો અભ્યાસ બરોબર છે, કદાચ પીએચડી પોકે એટલે એનો અભ્યાસ બરોબર છે. એટલે કદાચ પીએચડી ઉપર પહોંચી ગયેલા હોય પછી કે ના ભાઈ એકડો કક્કો ખોટો છે ને, તો એવું નથી. કારણ કે એમાંથી એક દિવસ હીરો પસાર થયેલો છે. એટલે નાબૂદ કરવા જેવી કોઈ વસ્તુ છે નહીં, પણ જેની જે કક્ષાએ છે એ કક્ષાએ એનો અભ્યાસ બરોબર છે. એટલે આપણે આ બધા દીવા અગરબત્તી અત્યારે તો એવા પંથો નીકળ્યા છે કે આ ન કરવું, પણ ના, જગત ધારાના માટે એ પણ બરોબર છે. એ તો પછી થોડે અભ્યાસી બને એટલે છોડવું પડે, કઈ નહીં. કારણ કે કાચું ફળ કદાચ તોડવામાં આવે તો પડદું થઈ જાય, કઈ કામ આવે નહીં. અને ફળ પાકી જાય તો એને તોડવામાં આવતું નથી, એને હાથે ખરી પડે. એટલે બધી એ જરૂર છે, પોતપોતાની રીતે બધી જરૂરત છે. એટલે સમજી અને બધું કામકાજ કરો તો સારું રહે. બોલે સદગુરુદેવ કી જય. હવે